આપણી ગાડી રેડી છે અને જો આ કેમ છે બાકી કોમેન્ટ કરો કોમેન્ટ. એક જ છે ખોજ બંધ કરી દે. જોરદાર જ લાગુ મને ખબર જ હોય ભાઈ ભાઈ થોડા ને નબળા હોય કઈ. તો ફાઇનલી મેં તમારો ભાઈ ગયો તો વાર કપાવા પણ ત્યાં મેળ આવ્યો નહીં કેમ કે ત્યાં લાઈટ નથી ભાઈ હવાની ને આજે છે શુક્રવાર લાઈટ અહીંયા હોય નહીં કેમ ગામડાની જેમ ત્યાં કાપ કપાતો હોય ને એક બે દી એકત્ર. અચ્છા हमको सिखा रिया है. તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ રીલ બનાવવા ગયો તો પણ મેળ આવ્યો ને આપણે બનાવવાનો ખબર જ ના પડી હું બનાવું અહીંથી વિચારી ગયા હોય તો ત્યાં બનાવી ને ખાય એમને ત્યાં ધોઈ રાખ્યા હતા. કઈ देखा आपने लापरवाही का नतीजा है. જય દ્વારિકાધીશ એન્ડ ગુડ મોર્નિંગ. શું કે ગુજરાતની પબ્લિક તો મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ ભાઈ શુક્રવારનો દિવસ અને મસ્ત મજાનો દિવસ આવી ગયો છે આપણો ભાઈ વખતેની જેમ બ્લોગ ચાલુ કરી દીધો છે ને મિત્રો સવારના પૂરમાં મેં મસ્ત મજાનો નાસ્તો કર્યો છે કેમ કે રજાનો દિવસ હોય એટલે વારી ફેર આપણે નાસ્તો કરીએ. તો મિત્રો સવારનો હું હજી ને તૈયાર નથી થયો કારણ કે મિત્રો મારે ને જવું છે તને વાર કપાવવા. જો આ ગાડી લઈને આપણે જવાનું છે ને ભાઈ ઘણા દિવસે આપણે ને વાર વધારવાની ટ્રાય કરી છે અને બહુ છે ને 10 ઘરમાં ને જાવ ને તો એમ કહે કે તું બાવા જેવો લાગસ. ચાલો લેટ્સ ગો અને પછી આપણે તૈયાર થાય. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મેં તમારો ભાઈ ગયો તો વાર કપાવા પણ ત્યાં મેળ આવ્યો નહીં કેમ કે ત્યાં લાઈટ નથી ભાઈ હવાની ને આજે છે શુક્રવાર લાઈટ અહીંયા હોય નહીં કેમ ગામડાની જેમ ત્યાં કાપ કપાતો હોય ને એક બે દી એકત્ર. अच्छा हमको सिखा रिया है. અહીંયા એમ જ હોય શુક્રવારે 6 દી કામ કર્યા હોય એક દી લાઈટ હોય નહીં તો ભાઈ વાર કપાવા ગયો છે ને એમને તૈયાર થઈ ગયો તમારો ભાઈ બહાર આવી ગયો હો. જો મારો કાકો મારા વિડીયો જોવો જો કેમ બાકી મિત્રો ગરમી ઘણી એવી થઈ છે ને રેવાતું છે ને એટલે બહાર જો બેઠા હે પાણી ને હમણાં જો આવ્યું હોય ને નળ આવ્યા છે હમણાં જો આ રહ્યા અહીંયા તો પાણીનું હક થઈ ગયું છે ને પેલા ને ટાંકું હતું અહીંયા હજી છે જોઈએ જો ટાંકામાં ભાઈ ભરવાનું હોય એવું બધું હતું એટલે ગરમી થાય ને તો બહાર આવ્યા છે ને અત્યારે બપોર થઈ ગયું તો હાલો જરીક જમી લઈએ આપણે પછી જાય આપણે વાર કપાવા. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો સવારથી સાંજ થઈ ગઈ મિત્રો સાંજના વાગી ગયા 7 અને હજી મારા વાળનું કઈ ઠેકાણું નથી મિત્રો. देखा आपने लापरवाही का नतीजा है. સવારનો મિત્રો કપાવવા માટે હું નીકળી ગયો પણ એક દુકાને ભાઈ એસી વાળી દુકાન ને ત્યાં હજી લાઈટ નથી આવી. વિચાર તમે કરો બપોરે મારા ઘરે લાઈટ આવી ગઈ હવાની નથી તો હવે ત્યાં હજી લાઈટ હજી હાલની તકમાં હજી લાઈટ ત્યાં નથી આવી. अभी तो रुको क्लाइमैक्स अभी बाकी. તો હવે ભાઈ 8 વાગ્યા સુધી રાહ જોઈને પછી ઠેકાણું ફેરવીને બીજી ક્યાંક દુકાને વયું જવું છે નકર પછી ભેગું થાય એમ નથી કેમ કે એ દુકાન છે ને થોડુંક આમ મટીરિયલ જે વાપરવાના ને એનું સેટિંગ ત્યાં જ થાય એમ છે એટલે ત્યાં આમ જોઈ હવે તો આવું બધું છે ને મિત્રો હવે નીકળવું છે મારે બારે કેમ કે કાંઈ નક્કી નથી ભાઈ તને શેડ્યુલ કાંઈ નક્કી થતું નથી. સવારનો ઘરે જ છો ક્યાંય બહાર નીકળ્યો જ નથી ભાઈ બહાર નીકળે તો ને ગાડી વાડી કઈ હે નહીં આપણે ક્યાંથી નીકળે બહાર. ગાડી આપણે હમણાં ટૂંક સમયમાં રિપેર કરવાની છે તો મોજ કરો પાછા ભાઈ ડાગરડુમ ચોથા ગેરમાં નીકળશે આપણી ગાડીઓ. ગાડી भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब મસ્ત મજાની એક રીલ બનાવવા જવું છે એક મોજમાં એક આઈડિયો આવ્યો છે ને અટાણે લોકેશન જોરદાર છે અટાણે કેમેરામાં ને આમ બહુ જોરદાર ને ક્વોલિટી આવે. તમે આ વિડીયોમાં જોવું હોય તો ફટાફટ કોમેન્ટ કરો કેવી ક્વોલિટી આવે છે. મસ્ત મજાનું લોકેશન ભાઈ હમણાં જાય ને મસ્ત મજાની એક રીલ બનાવી નાખવી કોમેડી નહીં શાયરી વાળી બનાવી છે. ચાલો કન્ટિન્યુ ને તમને બીટીએસ દેખાડીશું તો ફટાફટ લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો નવા હોય તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ રીલ બનાવવા ગયો તો પણ મેળ આવ્યો ને આપણે બનાવવાનો ખબર જ ના પડી હું બનાવું અહીંથી વિચારી ગયા હોય તો ત્યાં બનાવી ને કાંઈ એમને ત્યાં ધોઈ રાખ્યા હતા. કઈ વાંધો નહીં ત્યાં મિત્રો તમને દેખાડ્યું તો નહીં કાંઈ પણ પાછા અમે ત્યાં જવાના છે સાંજે ને મિત્રો તમારો ભાઈ અટાણે મસ્ત મજાના વાર કપાવતો આવ્યો છે કરલી વાળા અને એને કરલી વાળા કહેવાય. તો ફટાફટ ભાઈ કોમેન્ટ કરી નાખો આ વાર કેવા લાગે છે. પેલી ફેર કરાવ્યા છે રતિંગ તો કોમેન્ટ કરી નાખો હું કેવો લાગુ જોરદાર જ લાગુ મને ખબર જ હોય ભાઈ ભાઈ થોડા ને નબળા હોય કઈ. તો
તો ફાઇનલી મિત્રો અટાણે ને નાઈ લેવું છે, કેમ કે આ વાર છે ને ખરે બહુ નીચે, પણ મને એને મેળ આવે નહીં. ને પછી ખાઈ લેવું છે મસ્ત મજાનું, ને પછી મિત્રો પાછું ત્યાં જવું છે રીલ બનાવવા. ભાઈ રીલ બનાવવા તો જવું જ જોઈએ, એમાં હાલશે જ નહીં. એ વિચારીને કંઈક મગજ મારી છે ને પાછું ત્યાં જવું હોય ને તમને ત્યાં દેખાડવું હોય, BTS તમને દેખાડવા છે. એની પહેલા લાઈક કરી નાખો અને કોમેન્ટ કરી નાખો. ચાલો લેટ્સ ગો એન્ડ કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો ખાઈ પીને નાઈ ધોઈને મસ્ત મજાનો તૈયાર થઈ ગયો. અટાણે જવું છે આપણે રીલ બનાવવા. મસ્ત મજાની શાયરી વારી બનાવી નાખી. કાંઈ વિચાર્યું હે ને હું બનાવવું હે, હવે ત્યાં જઈને ખબર પડે હું બનાવું હું ના બનાવું. ચાલો કન્ટિન્યુ. એક જ છે ખોજ, બંધ કરી દે. હા કે એક જ છે ખોજ, એ આનંદ છે રોજ. બંધ કરી દે ભાઈ. હા કે એક જ છે ખોજ, બંધ કરી દે ભાઈ. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी। લાઈટ ચાલુ કરને ભાઈ. ગાડી હે ભાઈ, ઉભો તો રે, ક્લિયર તો થવા દે. વળી કેમ शाबाश बेटा, बहुत बढ़िया मुन्ना. તો ફાઇનલી મિત્રો ઘણા બધા રીટેક લેવા પછી એક આપણો ફાઇનલી એક વિડીયો શાયરીનો 10 સેકન્ડનો બની ગયો છે. આ 10 સેકન્ડની અંદર તો 25 ફેરા તો રીટેક લીધા ભાઈ. આ ભાઈ એ કંટાળી ગયો, મને ગાયરું દેવા માંડ્યો કે હવે તું હે ને રેવા દે ને, હું ફોન હે ને નેરમાં નાખ દે કેનલ ની અંદર. મેં કીધું એવું ના કરતો ભાઈ, મોફત નથી આવ્યો ફોન. ફોનમાં ભાઈ ને 15,000 રૂપિયા દીધા છે. જેવું છે એવું ખાવા પીવાનું સારું છે. તો ફાઇનલી આપણે ઘરે જઈ રહ્યા છીએ મસ્ત મજાના. તો ચાલો કન્ટિન્યુ. લાઈક કરી ને વિડીયોને ફટાફટ લાઈક કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખો. હાલો તો ફાઇનલી મિત્રો જોઈ લીધું ને તમે BTS. તો મિત્રો અટાણે રાતના વાગી ગયા છે 1, અને મિત્રો હું અટાણે વિડીયો બનાવું, બધા ઘરના બધા હોઈ ગયા, આડોહી પાડોહી બધા હાવ સુનસાન થઈ ગયું છે. शाबाश। મસ્ત મજાનો મિત્રો બીજો દિવસ ઉગી ગયો છે, અને આજે છે શનિવાર, અને આજે છે હનુમાન જયંતિ. તો મિત્રો ત્યાં દર્શન કરવા જવું છે, અને ત્યાં જમણવાર છે આજે સાંજે, તો ત્યાં કામ કરવા પણ જવું છે. તો ફટાફટ મિત્રો નાહી ધોઈને તમારો ભાઈ મસ્ત મજાનો તૈયાર થઈ ગયો. અટાણે વાગી ગયા 6 સાંજના. તો ફટાફટ કોમેન્ટ કરી નાખો કે હું કેવો લાગુ છું. ફટાફટ કોમેન્ટ કરી નાખો. હાલો ને મિત્રો कौन है ये लोग, कहाँ से आते हैं ये? આપણી ગાડી રેડી છે, અને જો વાહ કેમ છે બાકી કોમેન્ટ કરો, કોમેન્ટ. ચાલો આ ગાડી લઈને જવાનું છે. બાગડુમ ચાલુ થયું. પેટ્રોલના 3 ખૂટા છે. હવે જોઈએ બહાર રોડ પર લઈને જાય ને, રોડ માથે ચડાવી જાય ને તો 2 ખૂટા થઈ ગયા છે ઓટોમેટિક. ગાડી છે ને આમ નમેલી હોય ને તો પેટ્રોલ બધું આલી બાજુ આવે. તો अच्छा, हमको सिखा रिया है. ચાલો કન્ટિન્યુ. वाह क्या एक्टिंग कर रहा है। તો મિત્રો મસ્ત મજાનો ખાઈને પેટ ભરીને મિત્રો એટલું બધું ખાધું છે ને કે મજા આવી ગઈ ભાઈ. હવે હે ને પાછો ઘરે આવતો રહ્યો હો, એટલે મિત્રો હવે આપણે કાંઈ કરવાનું થતું નથી, ખાટલે ડાયરેક્ટ પડી જવાનું થાય છે. તમે આ વિડીયોને કરી નાખો લાઈક, અને ચેનલ ઉપર કરી નાખો સબસ્ક્રાઈબ. નવા હોય તો કરી નાખો સબસ્ક્રાઈબ. તો હું તમને મળું મસ્તીના બીજા ઇન્ટરેસ્ટિંગ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ.